હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સત શ્રી અકાલ કેમ છો ગડો હાલ કસા કા વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે ને વાગ્યા છે બપોરના 12 નહીં પણ 12 1 જેવું કદાચ વાગી ગયું છે બરાબર છે અને હવે પેલા તો કોમ કેવું લાગે છે એકચ્યુઅલી કેવું લાગે છે બ્રો અહીંયા 1 મિનિટ બતાવું પહેલાં હું કેવું લાગુ તમારે મને કહેવું પડશે બરાબર આમ ફોન આમ પકડતો બ્રો જરાક આમ એકચ્યુઅલી હું કેવું આખો દેખાવો જોઈએ એમ બરાબર છે એકચ્યુઅલી કેવું લાગુ છું યો બરાબર આજે છે રક્ષાબંધન અને તમને અને જેટલા પણ લોકો વિડીયો મારો જોઈ રહ્યા છે જે પણ લોકો મને ભાઈ માને છે બધાને હેપી રક્ષાબંધન તમને જીવનની અંદર જોઈતી દરેક વસ્તુ મળે તમારી મનોકામના પૂર્ણ થાય શ્રાવણ માસનો આજે આ ત્રીજો સોમવારના દિવસે હર હર મહાદેવ બધાને અને મહાદેવ તમને બધાને ભરી ભરીને ખુશીઓ આલન શરૂઆત મારાથી કરે એવું બધું થાય એમ કહેવાનો મતલબ ચાલુ છે અને લાંબી ચાચાળું જે હોય એ ઓકે સો બધા તૈયાર થયા છે પણ આ શું લોકો શું વીણી લાવ્યા ઓકે પબ્લિક ત્યાંથી લીંબુ વીણી લાવી છે અને હવે પેલા બધા લોકો રેડી થઈ રહ્યા છે ઉન્નતિને ના ભાઈ 12:30 જ વાગે છે 12:30 જ વાગે 1:30 નહીં વાગે 12:30 જ થયા છે બરાબર લઈ જાઉં તમને મુલાકાત કરાવું છું બરાબર છે ચાલુ રાખો ખાલી તમે ગોઈંગ ઇનસાઇડ એન્ડ એવરીવન ઓ ઉન્નતિ આમ પેલું હેપી રક્ષાબંધન તો કે હેપી રક્ષાબંધન તને નહીં ગાઈઝ ને અત્યારમાં કમેન્ટ કેવી આવી તને ખબર છે ના તમે યાર હું ઉન્નતિ દીદીને ક્યારેક બેન બોલી દો છો એવી કમેન્ટ આવી છે હેપી રક્ષાબંધન ઓકે થેન્ક યુ સેમ ટુ યુ એ બધા તૈયાર થાય છે હારું મોને સેમ ટુ યુ હું લેટ ઉઠું ને તોય ભાઈ પેલો રેડી જ હોય એક ઓલવેઝ એકચ્યુઅલી તારી પાસે બધું તમને રેડી મળી જાય એ ભાઈ બધું મેં જાતે કર્યું હા શું જાતે કર્યું ખોટાડી શું જાતે કર્યું ચાચા ભાઈ આપણે આજે બહુ બધી જગ્યાએ જવાનું છે ઓકે સૌથી પહેલા જવાનું છે આપણે જીગુભાઈના ઘરે એટલે ત્યાં જઈએ એટલે આજે ફરી આપણને કંઈક નવું જ્ઞાન મળશે તો વ્લોગની અંદર બને રહેજો આજનો વ્લોગ બહુ જ લાંબો અને બહુ જ મજા આવે એવો રહેશે બરાબર છે અને તમને ક્યાં ક્યાં મજા આવી તમારે કમેન્ટ કરવાની રહેશે ઓકે તો એકચ્યુઅલી ચલો હમણાં તૈયાર થઈ રહી છે 1.5 કલાકે બરાબર છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ આજે ગાડી સાફ કરવા વાળો ભાઈ આવ્યો નથી બરાબર નાવ લેટ્સ ગો રાખડી બાંધવા માટે નીકળી ગયા છે પણ ભૂલી ગયા છે મીઠાઈ એટલે અત્યારે મીઠાઈ મતલબ ગઈકાલે લેવાની હતી પણ ભૂલી ગયા એટલે આજે લેવા હતું અત્યારે ફરીએ છીએ એટલે મને જીગુભાઈ ગાળો દેશે આ ધરે આટલું તો કંઈ મોડું હોય ને આમ હોય ને તેમ હોય ને તો મજા આવશે તમે જોજો ખાલી એટલે અત્યારે ગઈ છે પાર્ટી મીઠાઈ લેવા એકચ્યુઅલીમાં મીઠાઈ લઈ આવે કે જીગુભાઈ ઘર તો પહોંચી ગયા છે અમે ઓલમોસ્ટ 200 મીટર જ દૂર છીએ 200-500 મીટર બધા નથી એટલે જઈએ બે શબ્દો કહેશે મારા પર કે એટલે તાત્કાલિક પલટો માર દઉં કેમ કે ભૂલે નીચે આજે 1 કલાક કર્યો મારા તૈયાર થઈ ગયા પછી તૈયાર થવામાં એને એટલે જોઈએ છીએ શું કરે છે હા જોયું ને સાબિતી છે ને આપણે સાબિતી લઈને ફરીએ જોડે આપણે કોના ઘેર એમ નથી જીગુભાઈ દવા અઘરું કર્યું પેલા સિક્યુરિટી વાળાએ યાર બહુ ખોટું કરી દીધું યાર તમને ઉપર આવીને કહું અહીં એવું ઘૂરીને નહીં કહેવાય શું કેવું આવતો નહીં રીસાયો તારાથી હેરાન કરું છું બિચારા છોકરાઓને હલ્ક આવ્યો હલ્ક તું કરે છે ને એવું જ કરે જો તો એકવાર કેમ કર્યાનું બોલો કેવું કરે એકવાર કર ને આમ તાર બાજુમાં રાખો લે કર તો એવું ના હા એમ કર એકવાર કર ફટાફટ એમ નહીં કરવાનું એમ ન કરે કર ખરાબ તું જોવે છે ને વિડિયો એમ બધા તને જોવે ગળામાં બાંધી ગળામાં બાંધે ગળામાં બાંધો આ તાર બાંધવો છે હલ્ક હા બાંધી આમાં ઊભો રહે સીધો ઊભો રહે આનો બસ ખવડાવો છો આ બધું જીગુભાઈ ને બરાબર જીગુભાઈ માટે છે ફાસ્ટ જીગુભાઈ ભાઈ મારે તો આજ બાંધવાની થાય કઈ એટલે તમારો છોકરો પણ પછી રમજો હલ્ક બની ગયો હા, એને બોલાવી લો ભેગો ચાલ આવતો રે જોતા ડેડી કે છે હલ્ક વાળી રાખડી બાંધવાનું આનો ક્યાં ગયો નહીં આવે જતો રહ્યો પેલી બાજુ એ આવે એમ જ નહીં
તો હાલશે નહીં તો. શું હાલ છે તો વિધિ વગરનું છે ઈ. જબરદસ્તી વાળો ભાભીઓને રાખવાનું છે. નવું આવ્યું છે ને જલસી કરીએ ને કે ભાઈ જેલસીમાં. કેમ છે એ નવું આવ્યું છે ભાભીની જલસી થાય ને હા એ ખરું આ બેનો પ્રેમ વધી જાય તો છે એમ કે, નહીં હા. આ બેનો પ્રેમ વધી જાય તો પેલા તો અમારા હેવી થઈ જાય એટલે ભાભીની રાખડી ટ્રેન્ડમાં આવી હે ને બધું નવું નવું લાવે ને જીગુભાઈ ખોટું કાતર પડી ઈર્ષા સિવાય કંઈ નહીં. સાચી વાત કાંઈ ત્યાં ચમચીના સ્ટેન્ડ પાસે નહીંતર આ રાખડી હોય જ એ નહીં. વાંધો નહીં. ચાલો બીજો કરો ચાલ એ એમનામાં જે બાંધેલી જ હતી ને કાંઈ કી. બાંધેલી જતી કાલ રાતે એનો વિધિ થઈ ગઈ. આમ કેમ નહીં? ઊંધી ઊંધી બાંધે છે આવડતી નહીં તને નથી આવે છે ખાઈ નહીં, ખાતું છે ને. તો પેલા કડવું બાંધે. ઈ કાવ્યાનું છે થોડે બાંધે બધું. બાંધે એવું છે મીઠાઈ તો ખવડાય પણ જીગુભાઈ તું યાર આખી નહીં, મારે સાવ કોરો શ્રાવણ મહિનો. કોરો તું બોલે છો હા, પૂછ, કોઈ ખાવાનું નહીં, પીવાનું હવે નહીં. સાચું બોલે છે. એ હા, પાસે ખોટું. થોડું ઈ નહીં, આ નહીં, કાંઈ નહીં, ખાલી બપોરા બસ. બપોડા બસ પૂરું એવો બપોડા વાળો શ્રાવણ છે એમનો બપોડા વાળો એક વસ્તુ ખાવાની આખા દિવસમાં. ગમે એક વસ્તુ જ ખાવાની એમ બપ આ કલરમાં દેખાય ખરી ને સાંડલો. આ ચોખા આવી તો દેખાય. ચોખા અમારા હમણાં નીચે એવું થયું સિક્યુરિટી વાળા જોડે મને કે ક્યાં જવું મેં કીધું આ નંબરમાં હા, એ તો કારણ કે ગાંઠિયા રથમાં જવું મેં કીધું હોવ ગાંઠિયા રથમાં જવું ગાંઠિયા રસ એટલે આ વખતે તમને ડર નથી ગાંઠિયા રથ છે આ છે. સિક્યુરિટી વાળા ભાઈ કે ગાંઠિયા રથમાં મેં કીધું હોવ નજર નો લાગે. શાના માટે લગ્નમાં બોલાવે આને, હો. હા. Special. આ નજર આ નો જો, લાગે ને આખી એટલે જાનને નજર નો લાગે ને આમાં નજરિયું લઈ આવી. નજરિયું લઈ લાગે એટલે આને બોલાવતો કે એક કાળું ટપકું જોઈ ને એને બદલે આવું હોય. તો બીજું આવી ગયો આવી ગયો આઈ ગયો. એ બેસ જા. ચાલ, આનો આનો દેશી ચા- એ જતો રહ્યો પાછો જતો રહ્યો ખરેખર એટલી સરસ સ્વીટ છે બહુ મસ્ત સુપર કાવ્યા, તું બેસ જા. તું બેસ જા કાવ્યા લે આપણે ઓલા વડ વાંગડાને પછી બાંધી થોડા બાંધરા ઉતારતો આવે ને વડમાં હાથમાં આવે તો આવે એવું કામ છે એનું કામ થોડું હેવી છે જતો રહેશે કંકુ જો દિલથી નથી ચલો ફાઇનલી પાર્ટી આવી ગઈ છે આતુરતાથી રાહ જોઈ રહ્યો છે હા ચાલો ફાઇન કરજો, ફાઇન કરજે. સમજો. ઉન્નતિ આનું જો. સાઈડમાં જોઈશું તો અમાર ચાંદલો એટીટ્યુડ હેવી Heavy attitude, હો. તો આવી ગયો હલ્ક આવી ગયો અલા હાલો જો તને ફેવરિટ છે જો આમ જો તો ખરી હલ્ક આવ્યો છે વાહ. જો દીદી કેટલું ફાઇન લાવી તારા માટે જો લે લા હલ્ક બાંધી દીધો એ ફિટ એટલે છે હલ્ક. ને નીકળી ના જાય હલ્ક ને તો બાંધી દીધો આજુ એવેન્જર બી આવ્યો છે કેપ્ટન અમેરિકા કોણ લે કેપ્ટન અમેરિકા આ તો આનું તો નકર સેજમાં માર્વેલ હે માર્વેલ છે એના હાથમાં ફૂલ માર્વેલ લે બહુ મસ્ત છે હો આનું આ લે ખાવી પડે જો આ બહુ ટેસ્ટી છે તું એ તો નહીં ખાય ના હાથમાં લઈ જતો લે હાથમાં લઈ જતો આખો આપી દઉં ઉન્નતિ કેવી એને એને શું કહેવાય સ્વાર્થી માણસો કહેવાય કેવા કહેવાય હા હા અમારો ફોટો પાડો વિડીયો બનાવો તમે ના આયા વાહ ભાઈ વાહ વાહ હું આની પાસે વાહ લે મારો ફોન જોયું મારો ફોન પકડ્યો એને હજુ એક નંબરની આજા મિત્ર આપણે આવે જાવ ઓલી કિશનભાઈ પાસે બેસ જા. આ તો કેવું ગજબ થઈ ગયું મેન ભત્રીજી બનાવી અને એને ભાઈ બનાવી બીજું આખા સંબંધ આમથી આમ ગજબ છે ગોટાળે થઈ મારી ગયા બેન છે ને ઈ આને ભાઈ જ કરે મારે કિશન કરીને છે મામાનો છોકરો ઈ આનો ભાઈ જ એટલે તો પછી અત્યારે મારી ફળીની દીકરીનો દીકરો અત્યારે દીપ આવે છે એ ભાઈ હા ઈ જ ભાઈ ઈ જે ભાઈ કહેવાના એ બધાના ભાઈ જ કહેવાના સારું છે, કઈ વાંધો નહીં. ફાયદા રાખો. મારા દેર થાય પણ આનો ભાઈ કાવ્યાનો એટલે તો કહો ઈ
ફુવા થાય કાવ્યાના આમ જોવા જાવ ને તો કિશન એમ જ કરે. અને ભાઈ થઈ કિશન ફુવા બનાવ્યો ફુવા મને આનું કિશન ફુવા કહી દે તો ના કહેવાય કે વાક્ષેલા તને માથામાં ક્યાં જશે કાવ્ય સ્વીટ તો કોણ એક્ટિંગ તો જો એક્ટિંગ તો એની હેવી ઉપર છે મારે છે હા સ્પેશિયલ બફ વડા હે બફરિંગ બફરિંગ નામ ઇંગ્લિશમાં કરી નાખ્યું હવે અચ્છા નામ ઇંગ્લિશમાં કરી નાખ્યું બરાબર ઘોડાને એવું કેવું લાગતું કોઈ હું પહેલી વાર ખાઈશું એ આ તમારું નથી હો. હે ત્યારે નહીં ખાતો હું. બફરિંગ નહીં નહીં નો બફરિંગ ભાઈ નો બફરિંગ ડેટા અનલિમિટેડ છે તો બફરિંગ જ નહીં થતું એનામાં સો અભી હમ લોગ આવી ગયા છીએ હાલ ફાવનમાં હા ઓકે ટોમી હિટ નિકલ હું જીગુભાઈ આગળ જઈ રહ્યા છે બરાબર impossible I want that iPad ઓકે કરો લો કાકા આ બાજુ તમે કયો ત્યાં કિશન ગેમ રમવાની એમાં મજા નથી આવતી શાની ગેમ હવે તો થિંગ પોસિબલ છે ને iPad Pro એ લેવું પડશે એવું લાગે બસ કરી જાને હવે આ લેવું વાળી જીગુભાઈ સારું છે તમારો વાળો આવ્યો નથી હું ખર્ચો તો જો તમારો સાથ તો અહીંયા બતાવું આ જો ખર્ચો થઈ જાય તારે લેવા દેવા વગરનો 60,000 નો લેવા દેવા વગરનો ટક્કર કરે તો આનું મને હલકું જો કાલના વ્લોગમાં ના જોવે તો સારું છે ને કામ મોઘું પડશે જીગુભાઈ તમને એવું કહે છે જીગુભાઈ કે તમે બોડી ઉતારો એમ હવે એ નહીં થાય એ નહીં થાય એવું મને ભગવાને ના પડી છે હા જો બોડી તો તમારી બરોબર પણ કેવું થાય તમે માણસ હેવી તમારી ચોઈસ હેવી કેટલું ડબલ હેવી નો સ્ક્વેર થઈ જાય તમારે સારું તો લાગવું નહીં એચ HH સ્ક્વેર હે હેવી Heavy. એચ નો સ્ક્વેર HH સ્ક્વેર આ એક ક્લાસ છે ભાઈ સારું છે નાઈસ મીઠાઈ ચોરી કરી મીઠાઈ ચોરી કરી મીઠાઈ ચોરી કરવી પડી હે મીઠાઈ ચોરી કરવી પડી કેમ વાળ તો હટાવો ભાઈ કાપી નાખ લાવ કાતર લાવ વાળ ઉડાડ દે ચાલશે બરાબર ને એ રાજ ઉડાડ દે પકડ રાખ ભાઈ તું ઘણી બેનો બનાવી રાજ હે કેટલા મામેરા ભરે વિચારવા જેવું યાર મામેરા બહુ થાય રાખડ્યો તો પોહાય પણ મામેરા ના પોહાય ભાઈ આપણે હયાત જેવી હોટલ ઊભી કરવાની છે ને કે રાજના નામે હા એટલે વાંધો નહીં આવે બધા મામેરા ભરે જ મામેરા બધા બહુ મોંઘા પડે આ ધંધો બે જણ ના મામે બે જણ મામેરા ભરે એ હેવી થઈ જવાનું છે ભાઈ હા એ ખરું સાચી વાત છે રાખડીઓ તે બે કેમ બંધાઈ ખાલી ઈ કે મને બે જ બેન છે એક ઉન્નતિ અને સ્ટોરીમાં કેમ આટલી બધી બહેનો આવે સ્ટોરીમાં આટલી બધી બહેનો વર્ષના 365 દિવસમાંથી નહીં 365 દિવસ ક્યારે 324 દિવસ તું છોકરીઓના ફોટા મૂકું ને એમ લખું કે હેપી બર્થડે સીસ નહીં લખ્યું સીસ ના ગણનો છે હવે જો સ્ટોરી મૂકો ને તો પહેલા તને મોકલીશ ખબર પડી મારે અવેધી ને પણ અવેધી અવેધી ના હેનો હવેથી ઈ કહે છે 365 દિવસ તો મેં સ્ટોરી નહીં મૂકી ક્યારે મૂકી? 324 દિવસ બોલ્યો હું આ પણ 324 દિવસ કોઈનો બર્થડે જ નથી એટલા બધા દિવસ વાત ખોટી હોય જરાય ખોટી હોય તો કહી દે તું એના- ખોટું છે ભાઈ બિપિન કહી દે ભાઈ ખોટું કહી દે આવડે તમ તારે કહી દે કે? મેં તો જોઈ છે કાના જો મેં જોઈ છે સીસ વાળી ક્યારે જોઈ દે એ વાળી તો હોય છે ઘણી નહીં હોય. નહીં હોતી યાર શું લવલી હાચું કીધું. એક નંબર હાચું કે લવલી મારી વાત સાચી લવલી લવલી લવલીનું નહીં માનવાનું એ, લવલીનું એમ શેનું કેમ ના માનવાનું ભાઈ? માનવાનું? લવલીને એમ કેમ? કેમ ના માનવાનું? કેમ? લવલી અત્યારે બીમાર છે પણ અત્યારે તો એને બાટલા ચડાવવાના છે હા ખોટાડા હેડ હેડ ડર થાય છે એટલે જોજે तो जो चौके से તું એક જ રાખ नीमू 1 2 भाई और भाभी की राखड़ी बांध रही है 1 2 3 स्टार राखी बोलते हैं राखी राखी का बंधन बड़ा अच्छा लगता है अरे थैंक यू भाई मैंने आज पहली बार गाना गाया और वो भी फेमस हो गया तालियां मेरे लिए मीठा खाओ सही है બે ગારા બાંધે છે કિશનની જેમ કેમ આડું કરી છે એ उसके मारे जेम दू। भाभी को
राखी बांधते हुए કિશનની જેમ આડું તેડું છે પણ शूटिंग हो रही है હારે બાંધ્યો ओके अबे विपिन है तेरा नाम वो थोड़ा गांठ बांठ 3-4 बार देना, इससे अच्छा लगेगा वो। और किशन को 1 साल के लिए वो अच्छी तरह से दिखनी चाहिए। और इसमें ऐसा है कि हिंदी भावड़ता नहीं है ना, इसलिए थोड़ा गड़बड़ थोड़ा बहुत लबड़ता है લબડતા है ठीक है। અંધશ્રદ્ધા પાછી અને અમારા કિશનભાઈના વિડીયોમાં તો આપણે જોવા જઈએ, કિશનભાઈ જો એની બેને હમણાં જ એણે રાખડી બાંધી છે કિશનને, અને સાથે આમ તો મારી બેન થાય પણ આમ જોવા જઈએ કે નિમુની ભાભી થાય। ઓકે રેડી? આજ જોવા જઈએ ને કિશન જો કેટલો એમ નહીં બોલે કે વરસ કરે ઘર જો બોલો જોઈએ આપણે આપણે તમને લાગતું નહીં આજ કિશન બહુ સિન્સિયર થઈ ગયું લાગ્યું આમ જો, અને મેચિંગ કર્યું જોયું તમે, ખાલી પબ્લિક તમે જુઓ મેચિંગ કર્યું છે આજ બે, બહુ ખાસા ટાઈમ પછી મેચિંગ કર્યું કા, ઓલું મેચિંગ કપડાવાળું સોંગ છે ખબર, કપડા મેચિંગ કરતા તા આગળ નથી આવડતું, એવી રીતે। भाभी की राखी बांध रही है नीमू। ઓકે કરો। શુભમ ઇન ધ હાઉસ। टाइम मैनेजमेंट सीखो तो टाइम કોણ? वैल्यू करो टाइम ની value। સેમ ટુ યુ, સેમ ટુ યુ, સેમ ટુ યુ। શું કહેવું બેન? માર બેન આજ તો હું નથી થતો, આજ તો શું પોતાને કશું ના બોલે, જિંદગીનું જ મેનેજમેન્ટ નથી થતા, ટાઈમનું ક્યાં જોઈએ છે એમ કોની ડાયરેક્ટ રાખડી લઈને ઊભી જ રહી ગઈ કે બાંધી જ દઉં એમ। શું થયું ખોરવી નહીં પ્રોબ્લેમ કે નાખ્યું, ખોરવી નાખ્યું નહીં યાર મારું જિંદગીનું મેનેજમેન્ટ। હા હેવી થઈ ગઈ। દવા કરી દો, કાલ હવા જોઈ લેજો, પતી ગયો હવે ખેલ, હું પતી ગયો હે ખેલ કોનો? ટાઈમિંગ નો। અંદર નથી હવે આ બાજુ મકડી પહેલવાન જો ને જાય છે, ખબર નહીં બાજુ પેલું ખાટલો વાટલો મૂકશે। હા એ શું હવે મૂકા એમ નથી બાપુ। અરે હટ ને એ હવે મૂકવા દો એને, શૂઝ નીકળી ગયો મારા ભાઈનો। આ કમજોર કહી દે, બોલ મને। હાથ લે ને કરતબ બતાવે, ગજબ કરતબ બતાવે હાલો, હા ગજબ। ચાલે ખેલ। इसको राखी बांधने का टाइम કમજોર કે આપણને ભલે તાવ આવે પણ એમ તો ઢીલું નહીં હોતું। હા રેવા દે ને હવે ઠંડીનું ઠૂઠવાઈ ગયું लाओ થાય, માણસ સમય જરા मेरी ખરા। प्लेट किधर है, उधर की दी थी एक और लुखा भी आ गया है। यार सोयनसा का कॉल आ गया यार बड़ा હવે સેન્સન કે એક બાજુ 10 જણ આવી છે ને એક જણ હીરો તો હશે, हड़िया उड़ હડિયા હુડ फटाफट दौड़ 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 બરાબર। ऐसा होगा સો सुबह 5 बजे આયા છે બે વેજાઓ આવી છે, અહીંયા દેખાય છે પેલી બાજુ જઈ રહી છે એમ એકચ્યુઅલી। पर इस दिन थोड़ा मैं भी मेरा टाइम शेड्यूल थोड़ा वो અલા સુભા તે વ્લોગ ના બનાવ્યો, શુભમ આજે વ્લોગ ના બનાવ્યો यार, बनाया तूने शुभम भाई ने ना एक्चुअली टाइम है कि वो नहीं की ना इसलिए टाइम की वैल्यू नहीं की एक्चुअली तुमने। गॉड एक्चुअली हाँ मैंने एक्चुअली व्लॉग है ना 2 बजे के बाद डाला है, 2 बजे इसके लिए आज व्लॉग नहीं बनाया। टाइम नहीं है मेरी राखी नहीं एक्चुअली। तू आज चप्पल के साथ काटना मारे, आई वांट टू चेक बिकॉज आई वांट दिस चप्पल एंड आई थिंक इट इज लुकिंग नाइस, हम जो हारा लागे लुकिंग नाइस। सो बूच मार લઈશું આપણે, बहुत जल्दी आ સાચું કહું તો ના ચાલુ રહે કામ નહીં। બૂચ મારવાની જરૂર છે, બૂચ મારવાની જરૂર લાગે છે, આપણું જ છે મારો એટલે આપણી ચોઈસનું છે એમાંય। ખબર છે મને હા અમે જ લેવા ગયા લેવાના મારા જ હતા પણ પછી મને દયા આવી ગઈ એની જોડે કશું નહોતું એટલે મેં કીધું ના ના શૂઝ લઈ બદલે તું ચપ્પલ લઈ લે જા, હું નહીં લેતો એમ। આપણે અડધો કલાક કોને કહેવાય ખબર છે ને, रुको, दो ટાઈમ रखड़ी लेके ટાઈમ आती हूँ तो रास्ता में હા 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 ट्रैफिक बहुत खतरनाक है। ટ્રાફિક બહુ ખતરનાક એક નંબરનો લુખ્ખો છે તારો ભાઈ, ए એ ના કરે છે। ये भाई आज हमारे भाई बहन से नहीं हो खाली आज આજે નહીં બાકી તું બોલે સાચું છે। તને પહોંચવા દીધો કોણે મેં એ લતાર એમ છે, મેમમાં છે બોલો તમે બે ભેગા થઈ જાઓ, એક કામ કરો અને પછી આવો।
તોય વાંધો નહીં આવે અરે હું એકલી પોગી વળું તને ખબર તું રહેવા દે એ રે વાહ દેને શિબલી मैं क्या बोल रहा हूँ હા બ્રો રવિવારી और શનિવારી ये है ना ये रविवारी है और ये शनिवारी है ના બ્રો આ મારા લેવાના છે એટલે તું એવું ના કે એટલે કાલ રવિવાર લેવા કે રવિવારી ના હા શનિવારના મૂકી દે તારું કામનું નહીં મૂકી દે મૂકી દે એ રવિવારીનું નહીં બ્રાન્ડ લખી બ્રાન્ડ લખેલી બ્રાન્ડ લખેલી છે બ્રાન્ડ બરોબર ને ભાઈ આ ના, એ તો ભાઈ આવે જ છે બ્રાન્ડ તને વાત નહીં આવડતી ને હે તાર દુકાનમાં કેટલા એડિડાસ ના શર્ટ ફૂલ નહીં એક કે નથી એક ખોટું નહીં કોઈ બી બ્રાન્ડ ના કેટલા શર્ટ હા એ તો આપણે દુકાનમાં નહીં રાખતા પણ બધા વેચે છે ખરા કોપી એમ હા કેવાનું? મળે કે ના મળે 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 આ મળે જ છે ને રવિવારે ક્યાં નહીં મળે રવિવારે હું એડિડાસ ના મળે મળે પુમા ના મળે બધું મળે બધું મળે પુમાન પીમુન પુમુ મળે બધું મળે હું તો ખીપટાલન ભૂલી ગયો તો લેડો પાછું એમ થાય બુજી તારી ગિફ્ટ યાર અંદર પડી છે યાર ક્યાંક મૂકી છે હવે ક્યાં મૂકી છે એકચ્યુઅલી જોવા દે મને એકચ્યુઅલી તારી ગિફ્ટ હતી તો આટલામાં જ ક્યાંક એ તો બધું પડ્યું તું નીચે ઊભી રે તું નથી આ છે આ છે હા હા એ છે ને ઓલું રહ્યું ઓકે સો આ ટેમ્પરરી છે અત્યારે તારી ગિફ્ટ બરાબર છે આ છે આ બધું ટેમ્પરરી છે પણ એ અંદરથી કેમ કાઢ્યું બેગમાં પાછું શું છે? ઓ આમાં છે બધું અંદર रिंग की गिफ्ट आ गई है હા एक्चुअली में हम थाईलैंड सिंगापुर फरवा गए थे ना वो बाहर गांव वो अमेरिका जैसा जो देश बेस बोलते हैं ना वहाँ पर गए थे वहाँ से हम लेकर आए थे આ બધી પેલી રિંગ ને એવું બધું છે वो घर जाके शांति से देख ટેમ્પરરી ગિફ્ટ છે હમણાં તું લઈ જા એ લઈ લે આપણે હા એટલે કામ પૂરું થાય બિલનું વિચારવા છે શું બરાબર ये ઓકે इस बंदे को देखा है आपने किसी कभी इसको देखा है कभी हर रोज देखते हैं હવે તે મને એક વખત બતાવી દીધું ને આજ મેં જોયું ને હવે હું ના ભૂલું હવે ક્યારે આવે ઈ જોજે પછી એમ કે હું ના ભૂલું તને ખબર ને તને મારા પર વિશ્વાસ છે કે નથી તો પછી કોણ કહી દે કહી દે હે એ તો હું જ જાણું છું કહી દે સેન્સા કહી દે આપણા વિશ્વ આજે બોલે આજનો દિવસ આલો પડે એવો છે હા બરાબર છે ના ના श्रावण महीनो पड़ता है ना पसी आओ શ્રાવણ મહિનો પતે ઓકે હા ના ના ખવડાય છે ઇન્સાને દર વખતે આને રસ્તા પર જ રાખડી બાંધવી પડે નહીં તું વચ્ચે ના બોલીશ આજે ભાઈ બેન ના રક્ષાબંધન ની વચ્ચે રક્ષા આમ જતી રહી ને રાખી આમ જતી પેલા થેન્ક યુ બોલ થેન્ક યુ દૂર હા. ભાઈ બેન ના વચ્ચે રક્ષા આમ જતી રહી રાખડી આમ બંધન આમ જતું રહ્યું ને ભાઈ વચ્ચે રહી ગયો રક્ષાબંધન મારે બનાવી જ નથી યાર. દર વખતે તારા રસ્તા પર જ વારો આવે નહીં નહીં મને બસ બનાવી રોડ ઉપર જ મારો વોટ ધ હેપન બ્રો વોટ ધ હેપન્ડ બ્રો ઓ માય ગોડ But, એગ્રી વિથ ભૂલચૂક માફ ભૂલચૂક માફ યા વિચાર આખી સી ઇઝ ગર્લ ને શી ઇઝ ગર્લ Boys, અમારા છોકરાઓને પાછળ જ રહેવું પડે છોકરીઓ જ આગળ હોય કોના છોકરા લઈને ફરે હે વિજય ગયું છે कैसे हो आ जाओ इधर आपको भी बात हाँ आ जाओ भाभी राखी भी होगी उसके पास और लेके घूमती है ગઈ વર્ષે બી મેં ટોલ ટેક્સ બંધાઈ હતી રોડે આ વખતે અહીંયા બંધાઈ. ખોડિયાર માતાના મંદિરે બંધાઈ શી ખબર કેટલા ભાઈ એને રાખ્યા છે કે કેટલા બેનો મેં રાખ્યા છે હવે બે એને બાજુ કેટલા ભાઈ રાખ્યા છે હું વારનો ફર જ કરું છું હું મારા ભાઈ એટલે મારા શું થાય જીજુ થાય શું થાય એકચ્યુઅલી એ રીતની વાત કરીએ આપણે પછી એમ હું એટલું જ કહું કિશન દિલથી કહે છે સવારનો કેટલા વાગ્યાથી ફરજ હતું હમ વારનો ઉઠો ત્યારનો ફરું છું ભાઈ અને ખાધું કે નહીં ખાધું નહીં ઉપવાસ છે મારો મારા ભાઈ એને ફરાર કરાયો બોલે તો ખરા બધા જોડે 500,000 લીધા હોય તો ફરાળ તો શું બધું થાય ભાઈ વાહ ફાકા ગૌરવભાઈ આ છે મિત્ર આપણા અને આ બધું રમણ ભમણ છે એનું રીઝન એટલું છે કે આ બધું ચાલી રહ્યું છે પેકિંગ એન્ડ ઓલ કે અત્યારે જવાનું છે સુરત બરાબર છે હું થાકી ગયો છું આજે તો આવતી સાલ અત્યારથી કહી દઉં તમે તો અહીંયા આવ્યા છો એટલે કશો વાંધો નહીં તમને ના કહેવાય ઉન્નતિના જેટલા ભાઈઓ હતા એમને એક આવતી સાલ મારી પેલી એ છે અપીલ એક દીવા થાકી ગયા હો ये क्या पति बनेगा रे બધા અહીંયા આવજો આ ગામમાં લઈને ફરાય નહીં
પોસાતું નહીં બરાબર થાકી ગયો છું યાર ફઈ આવવાના હતા ને હા થાકી ગઈ કે આપણે અહીંયા જમવાનું બરાબર એટલે આવતી સાલ બધા અહીંયા આવજો આપણે જમવાનું બનાવશું પણ હું આવું નહીં એ તો કશું અડતા નથી તમે હું બનાવીશ. મારી ઘાણી ખાઈ હું બનાવીને ખવડાવીશ બોલ્યો ઓ માં બોલ્યો ઓકે વ્લોગમાં બોલ્યો એટલે આપણું કામ થઈ ગયું ભાઈ જા રહા હે બડા ઇંતકામ વાહ આ બધું એટલા માટે કરાવવામાં આવે છે કે એને ગાડીમાં શાંતિથી હું સુવા દઉં અને જો ના સુવા દીધી ને હા તો પેલું જે ખરાબ થયું છે ને બગા એ કાઢવાનું છે એ જરાક કરો ને પેલું મેડમ સાફ કરવાવાળા મેડમ હા બસ એ જ વ્યવસ્થિત એને ચાલો પલળવા દેવું પડે શાંતિ હા તો એવું કંઈક કરો ને એમ તો વાંધો ના આવે ચાલો તમે હો ચાલો ભાઈ આમાં એક નંબર વાહ 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 ક્યાં બાત હે ક્યાં બાત હે ક્યાં બાત હે નાના કમણા મોઢા પર ગાવા માંડી वाह 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 सही है भाई सही है ये करना चाहिए आपको है ने હા હે બહુ દિવસ હવે અઠવાડિયું બાય બાય હે અઠવાડિયા પછી આવશું કે અઠવાડિયા સુધી ઘરને બાય બાય એટલે હું વોટસનને કહું કે તું ઘર સાચવજો ઘર એમ તમે લોકો તો કે એમ તો તમે કેટલા દિવસ કાલ તો આવી નહીં જવાના બ્રો હવે અમે તને છે ને કશું નહીં ને તો સરખા દુકાને ક્યારે જોવા મળશું ખબર તને પેલી હે? ચોથી 5મી તારીખ પછી 5મી તારીખ પછી એટલે 15 દિવસ પછી કિશન તારી ગાડીમાંથી ઉખડી ગયું છે આ શું ઉખડી ગયું તારા કાકાને ઘેર એ રે શું થયું કોટિંગ કેવું કાક ઉખડેલું છે તો ફાઇનલી ગાઈઝ ચલો મેં મારો નહીં સીટ બેલ્ટ હતી ચલો વાંધો નહીં હમણાં માર Goodbye. દઈએ ગુડ બાય નહીં બાય બાય ઓકે ગાઈઝ આ તો ઉન્નતિ તો નવરી છે કે ગુડ બાય કે તમને ગુડ બાય ને એટલે બાય બાય તમને થોડી બાય બાય અમે તો અમદાવાદ ના બાય બાય કહીએ Okay, bye bye, અમદાવાદ. કનેક્ટેડ છીએ જ ओके आपके साथ कनेक्ट रहेंगे हम लोग ओके અમે જઈ રહ્યા છીએ અત્યારે સુરત બરાબર છે અને કેમ એ તો તમે આગળ વ્લોગ જોશો તો જ તમને ખબર પડશે અને હું આમાં એટલા માટે કરું છું કેમ કરું છું નથી આવું બધું આમ વીટી પહેરી મેં પાછી વીટીઓ પાછી પહેરી લીધી છે. સગાઈની વીટી પહેરી આંગળીને પહેરી મેં પાછી પેર લીધી છે મારી બહુ પહેરતો તો બહુ પહેલા એટલે ના વ્લોગ બનાવવાનું ચાલુ કરે પછી તો કાર્ડ નાખી છે હે ને? એટલે એમણે જોઈ જ નથી એમણે જોઈ જ નથી ગાઈ છે ઓકે સો આઈ હોપ તમારી રક્ષાબંધન બહુ જ સારી રહી હશે અને તમે બધાએ બહુ સારું એન્જોય કર્યું હશે ને મેં જેમ તમને કહ્યું તેમ 10 રૂપિયાથી 11મો રૂપિયો તમે કોઈએ આપ્યો નહીં હોય બરાબર ને તે આપ્યા ના મેં નહીં આપ્યા જુઠ્ઠા 11 રૂપિયા નહીં આલ્યા મેં વધારે આપ્યા એમ નહીં આપ્યા તારે 10 રૂપિયા જ જુઠ્ઠો છે ગાઈઝ જુઠ્ઠો કિશન જુઠ્ઠો ઓકે સો મળતા રહીશું વ્લોગમાં આવતીકાલથી પણ સો બાય બાય ત્યાં જઈને અમે કોને મળશું શું કરશું ક્યાં ફરશું ક્યાં મોજ કરશું તમને બધું બતાવશું ઓકે બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ લેટ્સ ગો ટુ સુરત